જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શ્રી જલારામ બાપાની 145 પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જય જલારામ બાપા સીતારામ। અમે રાજકોટથી આવ્યા છીએ એક ગ્રુપ સાથે। બાપાના આજે 145મી પુણ્યતિથિએ દર્શન કરવા આવ્યા છીએ અને આ દર્શન કરીને અમને બહુ લાભ મળ્યો છે। અમે વારંવાર દર્શન કરવા આવી છીએ અને અહીંયા આવીને જોયું તો ગામ આખું સદળ બંધ, નાના મોટા વેપારીઓ સબ ભાઈઓ મળીને આખું ગામ બંધ રાખે છે અને બાપાને એક માન આપે છે, કારણ કે અહીં બધા માને છે બહુ બાપાને। આજુબાજુના સિટીના આજુબાજુના વિસ્તારના બધા આવે છે અને અમે પણ અહીંયા વારંવાર આવી છીએ। અહીંયા દાન પુણ્ય કંઈ લેવામાં આવતું નથી, ભોજન ફ્રીમાં છે, ચા પાણી ફ્રીમાં છે, રહેવાની પણ સગવડ બધી છે। એટલે બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ અને અમે પણ બધાને કહીએ છીએ કે બાપાના દર્શન કરવા એકવાર જરૂર વીરપુર પધારજો। જય જલારામ સર્વેને। મારું નામ મનસુખભાઈ સલડિયા છે। અમે લોકો આજે રાજકોટથી આવ્યા છીએ। પૂજ્ય જલારામ બાપાની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે પણ દર્શનનો લાભ લીધો છે। અવારનવાર આવીએ છીએ અહીંયા દર્શને, પણ આજના દર્શન કરવાથી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। બીજું કે સમગ્ર વીરપુર વાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જલારામ બાપાને આજે પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ દાદાના મંદિરમાં વર્ષોથી કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી અને તેમ છતાં પણ બપોર અને સાંજે બંને ટાઈમ સદાવત એટલે કે ભોજનાલય મફત ફ્રી ઓફમાં કરવામાં આવે છે, આપવામાં આવે છે દરેક ભક્તજનોને। બીજું કે દેશ વિદેશથી પણ લોકો ખૂબ જ આવે છે અને દાદાના દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। દેનેકો ટુકડા ભલા લેને કો હરિનામ સૂત્રને સાર્થક કરતા સંત શિરોમણી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે આજે વીરપુરના ગ્રામજનો અને વેપારી એસોસિએશન દ્વારા છે ત્યારે દુકાનો છે તે બંધ રાખીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બાપાને છે તે શ્રદ્ધાંજલિ પાઠવી છે। ત્યારે તમને સીધા દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે વેપારી એસોસિએશન દ્વારા છે તે પોતાની એક દિવસે પોતાની દુકાનો છે તે બંધ રાખીને ધંધા રોજગાર બંધ રાખીને બાપાને છે તે શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે। ત્યારે બીજી બાજુ છે તે અહીંયા વીરપુરની અંદર છે લાખોની સંખ્યામાં ભાવિકો છે તે દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને બાપાના દર્શન કરીને ધન્યતા છે તે અનુભવતા હોય છે। ત્યારે બીજી બાજુ જ્યારે બાપાના વીરપુરના અન્નક્ષેત્રની જો વાત કરીએ તો વીરપુર જલારામમાં છે તે 24 કલાક છે તે અન્નક્ષેત્ર પણ છે જે ચાલુ કરવામાં રાખવામાં આવે છે। ત્યારે બીજી તરફ છે કે વીરપુરની અંદર કોઈ પણ જાતનો ફાળો પણ સ્વીકારવામાં આવતો નથી। ત્યારે મહત્વની વાત એ છે કે આજે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વીરપુર ગ્રામજનોએ અને વેપારી એસોસિએશન દ્વારા છે તે સંપૂર્ણ રીતે આજે વીરપુર છે જે સજ્જ છે તે બંધ રાખવામાં આવ્યું છે। વિક્રમસિંહ ચુડાસમા, વીરપુર। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।